मोक्ष मार्ग प्रकाशक पंडित प्रवल टोडरमलजीની રચના। 7મો અધિકાર જૈન મતાનુયાયી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ। નિશ્ચયભાષીની વાત પતી, વ્યવહારાભાષીની ચર્ચા ચાલે છે। ચારિત્રની વાત થઈ ગઈ। ચારિત્ર કેવું વિપરીત છે મિથ્યા દ્રષ્ટિનું વ્યવહારાભાષીનું, એની વાત ચાલે છે ને એમાં મુનિના સંયમની વાત કે ભાઈ એ મુનિ સંયમ પાડે છે, પણ અંતરંગમાં સમ્યક દર્શન નથી, પુણ્યબંધનું કારણ હોવા છતાં અનંત સંસારનો અભાવ થતો નથી, એ ચર્ચા ચાલે છે। હવે કહે છે કે જે જીવ મિથ્યા અંધકારથી વ્યાપ્ત બની પોતાને પર્યાય આશ્રિત ક્રિયાનો કરતા માને છે તે જીવ મોક્ષાભિલાષી હોવા છતાં જેમ અન્યમતી સામાન્ય મનુષ્યોનો મોક્ષ થતો નથી તેમ તેનો પણ મોક્ષ થતો નથી, કારણ કે કર્તાપણાના શ્રદ્ધાનમાં બંને સમાન છે। હવે કહે છે શંકાકાર કહે છે પેલા ફોતરાનો ચાવલનો દાખલો આપ્યો, ડોંગરના ફોતરા સહિત, કે પાપ ક્રિયા કરતો તીવ્ર રાગાદિક થતા હતા, હવે આ ક્રિયાઓ કરતો મંદ રાગ થયો, તેથી જેટલા અંશે રાગભાવ ઘટ્યો તેટલા અંશે તો ચારિત્ર કહો, તથા જેટલા અંશે રાગ રહ્યો તેટલા અંશે રાગ કહો, એ પ્રમાણે તેને સરાગ ચારિત્ર કહો। મિથ્યા દ્રષ્ટિના ચારિત્રના રાગભાવ ઘટાડે છે અને ધર્મનું પાલન કરે છે માટે એમ શંકાકાર કહે છે। એનો જવાબ, જો તત્વજ્ઞાનપૂર્વક હોય તો બરાબર છે, તો ના નથી, પરંતુ તત્વજ્ઞાન વિના ઉત્કૃષ્ટ આચરણ હોવા છતાં અસંયમ નામ જ પામે છે, કારણ કે રાગભાવ કરવાનો અભિપ્રાય મટ્યો નથી અને એનું મિથ્યાત્વ છે। એનું સ્વરૂપ અહીં બતાવે છે રાગભાવ કરવાના અભિપ્રાયનું। દ્રવ્યલિંગી મુનિ રાજ્યાદિક છોડી નિર્ગંધ થાય છે, 28 મૂળગુણોને પાડે છે, ઉગ્ર અંશનાદિ ઘણું તપ કરે છે, ક્ષુધાદિ 22 પરિશહોને સહન કરે છે, શરીરના ખંડ થતો પણ વ્યગ્ર થતો નથી, વ્રતભંગના અનેક કારણો મળે તો પણ દઢ રહે છે, વ્રતભંગ થવા દેતો, કોઈથી ક્રોધ કરતો નથી, એવા સાધનનું માન કરતો નથી, એવા સાધનમાં તેને કોઈ કપટ પણ નથી, માયાચારીની વાત નથી આ બધી, તથા એ સાધનને આલોક પરલોકના વિષય સુખને તે ઈચ્છતો પણ નથી, એવી તેની દશા થઈ છે। જો આવી દશા ના હોય તો 9મા ગ્રેવેક સુધી જઈ શકે નહીં, છતાં તેને શાસ્ત્રમાં મિથ્યા દ્રષ્ટિ અસંયમી જ કહ્યો છે। તેનું કારણ એ છે કે તેને તત્વોનું શ્રદ્ધાન જ્ઞાન સાચું થયું નથી, પણ પૂર્વે વર્ણન કર્યું છે તેવું તેને તત્વોનું શ્રદ્ધાન જ્ઞાન થયું છે, એમાં રાગભાવનો અંશે ધર્મ માને છે, આ વિપરીતતા એની મળતી નથી, અને એ જ અભિપ્રાયથી સર્વ સાધન કરે છે, એ અભિપ્રાયથી આ બધી બાહ્ય ક્રિયાઓનું આચરણ કરે છે। હવે એ સાધનોના અભિપ્રાયની પરંપરા વિચારીએ તો તેને કશાયોનો અભિપ્રાય આવે છે, તે કેવી રીતે સાંભળો। તે પાપના કારણ રાગાદિકનો તો હે જાણે છે, પરંતુ પુણ્યના કારણ પ્રશસ્ત રાગને ઉપાદેય માને છે અને તેને વધારવાનો ઉપાય પણ કરે છે પુણ્યભાવનો। હવે પ્રશસ્ત રાગ પણ કશાય છે, કશાયને ઉપાદેય માન્યો તો કશાય કરવાનું શ્રદ્ધાન રહ્યું, અપ્રશસ્ત પરદ્રવ્યોથી દ્વેષ કરી પ્રશસ્ત પરદ્રવ્યોમાં રાગ કરવાનો અભિપ્રાય થયો, કોઈ પણ પરદ્રવ્યોમાં સામ્ય ભાવરૂપ અભિપ્રાય ના થયો, માટે મિથ્યાત્વ રહ્યું। હવે કહે છે શંકાકાર ફરતી કહે છે સમ્યક દ્રષ્ટિએ પ્રશસ્ત રાગનો અભિપ્રાય તો રાખે છે, એ પ્રશસ્ત રાગનો તો પ્રયત્ન કરે છે ને સમ્યક દ્રષ્ટિ હોય તે, તો એનો જવાબ, જેમ કોઈને ઘણો દંડ થતો હતો હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે, તથા થોડો દંડ આપીને હર્ષ પણ માને, પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ જ માને છે। એટલે સમ્યક દ્રષ્ટિ ઘણો રાગ થાય તીવ્ર થાય એના કરતાં મંદરાગરૂપ પ્રવર્ત પણ રાગને ભલો જાણતો નથી, તેમ સમ્યક દ્રષ્ટિ પણ પાપરૂપ ઘણો કશાય થતો તે હવે પુણ્યરૂપ થોડો કશાય કરવાનો ઉપાય રાખે છે, તથા તીવ્ર કશાયમાંથી બચી પુણ્યરૂપ થોડો કશાય થાય તો હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો આ કશાય પણ છોડવાનો જ અભિપ્રાય છે। વળી જેમ કોઈ કમાણીનું કારણ જાણી વ્યાપારિકનો ઉપાય રાખે, ઉપાય બની આવતો હર્ષ માને, તેમ દ્રવ્યલિંગી મોક્ષનું કારણ જાણી પ્રશસ્ત રાગનો ઉપાય રાખે છે। હવે દ્રવ્યલિંગી તો પ્રશસ્ત રાગનો ઉપાદેય માને છે અને પ્રશસ્ત રાગ બને તો હર્ષ માને છે, એ પ્રમાણે પ્રશસ્ત રાગના ઉપાયો વા તેના હર્ષમાં સમાનતા હોવા છતાં પણ
સમ્યક દ્રષ્ટિને તો દંડ સમાન અને મિથ્યા દ્રષ્ટિને વ્યાપાર સમાન શ્રદ્ધાન હોય છે, માટે એ બંનેના અભિપ્રાયમાં તફાવત છે, પણ સમ્યક દ્રષ્ટિના અને મિથ્યા દ્રષ્ટિના. વળી તેને પરિસહ તપર્ચણાના નિમિત્તથી દુઃખ થાય તેનો ઈલાજ તો કરતો નથી મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ, પરંતુ દુઃખ વેદે છે, દુઃખનું વેદન કરે છે, એનો ઉપાય એનો અભાવ કરવાનો પ્રયત્ન કરતો નથી. હવે દુઃખ વેદવું એ કશાય જ છે. જ્યાં વિતરાગતા હોય છે ત્યાં તો જેમ અન્ય જ્ઞેયને જાણે છે તે જ પ્રમાણે દુઃખના કારણ જ્ઞેયને પણ જાણે છે, એવી દશા તેને થતી નથી. બીજું તેને સહન કરે છે તે પણ કશાયના અભિપ્રાય રૂપ વિચારથી સહન કરે છે. એ વિચાર આ પ્રમાણે હોય છે: મેં પરવશપણે નરકાદી ગતિમાં ઘણા દુઃખ સહ્યા છે, આ પરિસહાદિકનું દુઃખ તો થોડું છે, તેને જો સ્વવશપણે સહન કરવામાં આવે તો સ્વર્ગ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય, અને જો તેને ન સહન કરીએ અને વિષય સુખ સેવીએ તો નરકાદિની પ્રાપ્તિ તે ઘણું દુઃખ થશે. આમ વિચાર કરીને પેલો પરિસહ સહન કરે છે. ઇત્યાદિ વિચારોથી પરિસોમાં તેને અનિષ્ટ બુદ્ધિ રહે છે. માત્ર નરકાદિના ભયથી તથા સુખના લોભથી તેને સહન કરે છે, પણ એ બધું કશાય ભાવ જ છે. વળી તેને એવો વિચાર હોય છે કે જે કર્મ બાંધ્યા છે તે ભોગવ્યા વિના છૂટતા નથી, માટે સહન કરવા જોઈએ. એવા વિચારથી તે કર્મફળ ચેતનારૂપ પ્રવર્તે છે. કર્મફળ, કર્મનું જે ફળ છે એમાં તન્મય, એનું નામ કર્મફળ. કર્મ કરતાપણામાં તન્મય, કર્મ ચેતના એ કર્મચેતના, કર્મના ફળમાં તન્મય પણ એનું નામ કર્મફળ ચેતના. કર્મફળ ચેતનારૂપ પ્રવર્તે છે. વળી પર્યાય દ્રષ્ટિથી જે પરિસહાદિરૂપ અવસ્થા થાય છે તે પોતાને થઈ માને છે, પણ દ્રવ્ય દ્રષ્ટિથી પોતાની અને શરીરાગની અવસ્થાને ભિન્ન ઓળખતો નથી. સંયોગી અવસ્થા પરિસહ બધા થયા એ તો શરીરની અવસ્થા છે, પોતાની આત્માની અવસ્થામાં તો કોઈ પરિસહ છે નહીં, એવું એનું ભિન્નતાનું ભેદ જ્ઞાન એને નથી. એ જ પ્રમાણે નાના પ્રકારના વ્યવહાર વિચારોથી પરિસહાદિ સહન કરે છે, નાના એટલે અનેક પ્રકારના. વળી તેણે રાજ્યાદિ વિષય સામગ્રીનો ત્યાગ કર્યો છે, ઇષ્ટ ભોજનાદિકનો ત્યાગ કર્યો છે. તે તો જેમ કોઈ દાહ જ્વરવાળો વાયુ થવાના ભયથી શીતળ વસ્તુના સેવનનો ત્યાગ કરે છે, પરંતુ જ્યાં સુધી તેને શીતળ વસ્તુનું સેવન રૂચે છે ત્યાં સુધી તેને દાહનો અભાવ કહેતા નથી. તેમ રાગ સહિત જીવ નરકાદિના ભયથી વિષય સેવનનો ત્યાગ કરે છે. જેમ અમૃતના આસ્વાદી, પરંતુ જ્યાં સુધી તેને વિષય સેવન રૂચે છે ત્યાં સુધી તેને રાગનો અભાવ થતો નથી. વિષય સેવનનો અભાવ છે પણ વિષય સેવનના રાગનો અભાવ નથી. બરાબર. જેમ અમૃતના આસ્વાદી દેવને અન્ય ભોજન સ્વયં રૂચતા નથી, તેમજ તેને નિજરસના આસ્વાદથી વિષય સેવનની અરુચિ થઈ નથી. સમ્યક દ્રષ્ટિ નતો આત્મ અનુભૂતિના આનંદની સામે આ વિષય સેવન રૂચતા નથી, સેવન કરે છે તોય. જેમ દેવોને અમૃતનો આસ્વાદ છે તો આ તમારા લોકના ભોજનો એમને રૂચતા નથી, એમ સમ્યક દ્રષ્ટિને નથી રૂચતા. એમ એવું એ પ્રમાણે ફળાદિકની વિષય સેવનની અરુચિ એને થઈ નથી. કોને? દ્રવ્યલિંગીને. એ પ્રમાણે ફળાદિકની અપેક્ષા એ પરિસહનાદિકને તે સુખના કારણ જાણે છે તથા વિષય સેવનાદિકને દુઃખના કારણ પણ જાણે છે. વળી વર્તમાનમાં પરિસહન આદિથી દુઃખ થવું માને છે તથા વિષય સેવન આદિકથી સુખ માને છે. હવે જેનાથી સુખ દુઃખ થવું માનવામાં આવે તેમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિથી રાગ દ્વેષરૂપ અભિપ્રાયનો અભાવ થતો નથી. અભિપ્રાય રહે જ. અને જ્યાં રાગ દ્વેષ છે તો ચારિત્ર હોય નહીં. ચારિત્ર તો વિતરાગ ભાવનું નામ છે, માટે આ સમ્યક ચારિત્ર નથી. એમ તેથી આ દ્રવ્યલિંગી વિષય સેવન છોડી તપશ્ચરણ આદિ કરે તો પણ તે અસંયમિત છે. સિદ્ધાંતમાં અસંયત અને દેશ સંયત સમ્યક દ્રષ્ટિ કરતો પણ તેને હીન કહ્યો છે. કોને? દ્રવ્યલિંગી મુનિને. કોના કરતો? અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનવાળો અને પાંચમા ગુણસ્થાનવાળો સમ્યક દ્રષ્ટિ વ્રતિ શ્રાવક, એ બેના કરતો આ દ્રવ્યલિંગી મુનિ હીન છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. કેમ કે તેને તો ચોથું પાંચમું ગુણસ્થાન છે પેલા અસંયત સમ્યક દ્રષ્ટિ અને શ્રાવકને, અને આને તો પહેલું ગુણસ્થાન છે દ્રવ્યલિંગી મુનિનું. હવે શંકાકાર કહે છે અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને કશાયોની પ્રવૃત્તિ વિશેષ છે અને દ્રવ્યલિંગી મુનિને થોડી છે, તેથી અસંયત વા દેશ સંયત સમ્યક દ્રષ્ટિ તો 16મા સ્વર્ગ સુધી જ જાય છે.
કોણ શંકાકાર કહે છે કે ચોથા પાંચમા ગુણસ્થાનવાળો તો વધારેમાં વધારે જાય તો 16 સ્વર્ગ સુધી જાય, અને દ્રવ્યલિંગી મુનિ તો 16 સ્વર્ગની ઉપર 9 ગ્રીવેક સુધી જાય એમ કહે છે, બરાબર. જ્યારે દ્રવ્યલિંગી મુનિ અંતિમ ગ્રીવેક સુધી જાય છે, માટે ભાવલિંગી મુનિથી આ દ્રવ્યલિંગીને હીન કહો, પણ ચોથા પાંચમા ગુણસ્થાનવાળાથી તો હીન ના કહો, એનાથી તો ઊંચો છે, ઊંચે જાય છે. કોણ કહે છે? શંકાકાર. સમાધાન એનો જવાબ આપે છે. અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને કશાયોની પ્રવૃત્તિ દ્રવ્યલિંગી મુનિ કરતો વધાર છે. પોઈન્ટ સમજજો. શું કહે છે? ચોથા પાંચમા ગુણસ્થાનવાળા જીવોને દ્રવ્યલિંગી મુનિ કરતો કશાયોની પ્રવૃત્તિ વધાર છે, પરંતુ શ્રદ્ધાનમાં તેની કોઈ પણ કશાય કરવાનો અભિપ્રાય નથી, અને દ્રવ્યલિંગીને શુભ કશાય કરવાનો અભિપ્રાય છે. શ્રદ્ધાનમાં તે શુભ કશાયને ભલો જાણે છે, માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસમ્યક દ્રષ્ટિથી પણ તેને કશાય વધાર છે. દ્રવ્યલિંગી મુનિને પરિણામમાં નથી, શ્રદ્ધામાં વધારે છે. વળી દ્રવ્યલિંગીની યોગીઓની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે, અને અઘાતી કર્મોમાં પુણ્યપાપ બંધનો ભેદ શુભ અશુભ યોગોના અનુસારે છે, માટે તે અંતિમ ગ્રીવેક સુધી જાય છે. અઘાતી કર્મોમાં ભેદ છે પુણ્યપાપનો, એ અનુસારે અંતિમ ગ્રીવેક સુધી જાય છે, પણ એ કંઈ કાર્યકારી નથી, કારણ કે અઘાતી કર્મ કંઈ આદગુણના ઘાતક નથી. હવે 16મા સ્વર્ગ જવું કે 9મા ગ્રીવેકમાં જવું એ બધું તો અઘાતી કર્મના અનુસાર છે, અને અઘાતી કર્મ આત્મગુણનો ઘાતક નથી, એટલે અઘાતી કર્મમાં ઘટક વધ, એનાથી આત્મગુણમાં કોઈ ફાયદો નુકસાન થાય નહીં એમ. તેના ઉદયથી ઊંચા નીચા પદ પામે તો શું થયું? સંસારની અપેક્ષાએ ઊંચી નીચી અવસ્થા પામે તેનાથી કંઈ ફરક પડતો નથી. એ તો બાહ્ય સંયોગ માત્ર સંસાર દશાના સ્વાંગ છે, અને પોતે તો આત્મા છે, માટે આત્મગુણના ઘાતક જે ઘાતી કર્મ છે તે એનું હીનપણું, એમાં ફેરફાર થવું, એમાં ઘટાડો થવું એ કાર્યકારી, એ લાભદાયક છે. અને ચોથા પાંચમા ગુણસ્થાનવાળાના ઘાતી કર્મમાં ઘટાડો થાય છે બંધનો, અને દ્રવ્યલિંગી મુનિના ઘાતી કર્મમાં બંધનો કોઈ ઘટાડો થતો નથી. એ ફરક છે. માટે ચોથા પાંચમા ગુણસ્થાનવાળા સમ્યક દ્રષ્ટિ જીવોને આ પહેલા ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગી મુનિ કરતાં ઊંચા કયા, એનું કારણ એ છે. હવે ઘાતી કર્મનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી, એ તો અંતરંગ અનુસાર છે, પણ અંતરંગ કશાય શક્તિ અનુસાર છે. તેથી જ દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયતવા દય સંયત સમ્યક દ્રષ્ટિને ઘાતી કર્મનો બંધ ઓછો થાય છે, બરોબર. દ્રવ્યલિંગીને તો સર્વ ઘાતિયા કર્મનો બંધ ઘણા સ્થિતિ અનુભાગ સહિત હોય છે, બધા જ ઘાતી કર્મનો બંધ એમને ચાલુ છે દ્રવ્યલિંગી મુનિને. જ્યારે અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ અનંત અનુબંધી આદિ કર્મનો બંધ છે જ નહીં, એ તો બંધ થતો જ નથી. એ ઘાતી કર્મમાં જાય. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મ ઘાતીમાં આવે. જ્ઞાનાવરણીને દર્શનાવરણી એ બધાનો બંધ ઓછો થાય, તથા બાકીની પ્રકૃતિનો બંધ હોય છે તે પણ અલ્પસ્થિતિ અનુભાગ સહિત થાય છે, અને મોહનીય કર્મ સિવાય બાકીના 3 ઘાતી કર્મનો બંધ ઓછો થાય છે ચોથા પાંચમા ગુણસ્થાનવાળા. દ્રવ્યલિંગીને ગુણશ્રેણી નિર્જરા કદી પણ થતી નથી, ત્યારે સમ્યક દ્રષ્ટિને કોઈ વેળા થાય છે, અને સકલ સંયમ થતો નિરંતર પાંચમા ગુણસ્થાનવાળા તો કાયમ થાય. માટે તે મોક્ષ માર્ગી થયો. એટલા માટે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રમાં અસંયત અને દેશ સંયત સમ્યક દ્રષ્ટિથી નીચા કહ્યા છે. માટે શ્રી સમયસાર શાસ્ત્રમાં દ્રવ્યલિંગી મુનિનું હીનપણું ગાથા ટીકા અને કળશમાં પ્રગટ કર્યું છે. શ્રી પંચાસ્તી કાયમાં ટીકામાં પણ જો કેવળ વ્યવહાર અવલંબીનું કથન કર્યું છે, ત્યાં વ્યવહાર પંચાચાર હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. શ્રી પ્રવચન સારમાં દ્રવ્યલિંગીને સંસાર તત્વ કહ્યું છે, તથા પરમાત્મા પ્રકાશ આદિ અન્ય શાસ્ત્રોમાં પણ એ વ્યાખ્યાનને સ્પષ્ટ કર્યું છે. દ્રવ્યલિંગીને જે જપ તપ શીલ સંયમ આદિ ક્રિયાઓ હોય છે તેની પણ એ શાસ્ત્રોમાં જ્યાં ત્યાં અકાર્યકારી બતાવી છે. ફક્ત પુણ્ય બંધ કરશે, મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં કરાવે. ત્યાં અહીં ગ્રંથ વધી જવાના ભયથી લખતા નથી. એ પ્રમાણે કેવળ વ્યવહારાભાસ અવલંબી મિથ્યા દ્રષ્ટિનું નિરૂપણ કર્યું. હવે પ્રવચન સારનો અહીં અનુવાદ આપ્યો છે, જોઈ લઈએ. તે અજ્ઞાની મુનિ મિથ્યા બુદ્ધિથી પદાર્થનું સાચું શ્રદ્ધાન કરતો નથી, પણ અન્યની અન્ય પ્રકાર કલ્પના કરે છે.
તે મહામોહ મલ વડે નિરંતર ચિત્તની મલિનતાથી અવિવેકી છે. અવિવેકી એટલે પોતાના ભેદ જ્ઞાનમાં અવિવેકી છે. જો કે તે દ્રવ્યલિંગ ધારણ કરી રહ્યો છે, મુનિ જેવો દેખાય છે, તો પણ પરમાર્થ મુનિપણાને પ્રાપ્ત થયો નથી. તેવો દ્રવ્યલિંગી મુનિ અનંતકાળ સુધી અનંત પરાવર્તન વડે ભયાનક કર્મફળને ભોગવતો ભટક્યા કરે છે. બોલો, આ પ્રવચન સારની વાત. તેથી એવા શ્રમણાભાસ મુનિને સંસાર તત્વ જાણવું. બીજો અન્ય કોઈ સંસાર નથી. જે જીવ મિથ્યા બુદ્ધિ સહિત છે તે જીવ પોતે જ સંસાર. સંસાર મારો મારા પરિણામમાં. આ જગત સંસાર નથી. જગત તો 3 લોકની રચના છે. બરોબર. હવે ઉભયાભાસીની વાત શરૂ થાય છે. ઉભયાભાસી એટલે દ્રવ્યલિંગી ને વ્યવહારલિંગી બેનો વ્યવહારાભાસ બેનું ભેગું કરીને પોતાના ધર્મી માને છે. એનું નામ ઉભયાભાસી. હવે નિશ્ચય વ્યવહાર બંને નયોના આભાસને અવલંબ છે એવા મિથ્યા દ્રષ્ટિનું નિરૂપણ કરીએ છીએ. જે જીવ એમ માને છે કે જીનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કયા છે, માટે અમારે બંને નયોને અંગીકાર કરવા જોઈએ, એમ આ ઉભયાભાસી માને છે. એ પ્રમાણે વિચારી જેમ કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તે નિશ્ચયનો અંગીકાર કરે છે, તથા જેમ કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારને અંગીકાર કરે છે. જો કે એ પ્રમાણે અંગીકાર કરવામાં બંને નયોમાં પરસ્પર વિરોધ છે. બે નય અંગીકાર થતા નથી, કોઈ દાડો કરી શકાય નહીં. આ તો એની ભ્રમણામાં એમ કરે છે. તો પણ કરે શું? કારણ કે બંને નયોનું સાચું સ્વરૂપ તેને જણાતું નથી. અને જૈન મતમાં બે નય કયા છે તેમાંથી કોઈને છોડ્યો પણ જતો નથી. તેથી બ્રહ્મ સહિત બંને નયોનું સાધન કરે છે એવા જીવો પણ મિથ્યા દ્રષ્ટિ જાણવા. બંને નયોનું અવલંબન એક સાથે હું તમે કોઈ ના કરી શકીએ. ખ્યાલ આવે છે? હવે તેમની પ્રવૃત્તિની વિશેષતા. હવે એમનો અને બીજા પેલા નિશ્ચયાભાસી અને વ્યવહારાભાસીમાં તફાવત શું છે પ્રવૃત્તિમાં, એ વાત કરે છે. અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગને ઓળખ્યો નથી, પણ જીના આજ્ઞા માની નિશ્ચય વ્યવહાર રૂપ 2 પ્રકારનો મોક્ષ માર્ગ માને છે. હવે મોક્ષ માર્ગ તો એક જ પ્રકારનો છે, એનું કથન 2 પ્રકારે છે. એમ નિશ્ચય વ્યવહાર છે. આ મોક્ષ માર્ગ 2 પ્રકારનો માને છે. બરાબર. હવે મોક્ષ માર્ગ તો 2 નથી, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ 2 પ્રકારથી, એટલે વ્યવહાર નથી અને નિશ્ચય નથી, એમ નિરૂપણ 2 પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ કહ્યો તે નિશ્ચય મોક્ષ માર્ગ, તથા જ્યાં મોક્ષ માર્ગ તો નથી પરંતુ મોક્ષ માર્ગમાં નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર આવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. આવું જ દરેક જગ્યાએ સિદ્ધાંત શાસ્ત્રોમાં આ જ જગ્યા આ પ્રમાણે લાગે. માટે નિરૂપણની અપેક્ષાએ 2 પ્રકારે મોક્ષ માર્ગ જાણવું કહેવાની અપેક્ષાએ. પણ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષ માર્ગ છે, એમ 2 પ્રકારે મોક્ષ માર્ગ માનવો મિથ્યા છે. વળી તે નિશ્ચય વ્યવહાર બંનેને ઉપાયદય માને છે તે પણ ભ્રમ છે. કારણ કે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહિત છે. શ્રી પ્રવચનસાર ગાથા 11માં પણ એમ કહ્યું છે, નિશ્ચય વ્યવહાર 2 હાથે ના હોય, 2 આમહામી છે. નિશ્ચયના લક્ષ્ય વ્યવહાર હોય એની ના નથી, પણ જ્યારે નિશ્ચયના પરિણામ હોય ત્યારે વ્યવહારના ના હોય, અને વ્યવહાર ના હોય ત્યારે નિશ્ચયના ના હોય. બરાબર. વ્યવહાર ભૂયત્થુ દેશીદોદુ શુદ્ધણ હોવું. વ્યવહાર અભૂતાર્થ છે, સત્ય સ્વરૂપને નિરૂપતો નથી વ્યવહાર, પણ કોઈ અપેક્ષા એ ઉપચારથી અન્યથા નિરૂપે છે. તથા શુદ્ધ નહીં જે નિશ્ચય છે તે ભૂતાર્થ છે, કારણ કે તે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપણ કરે છે, નિશ્ચય નહીં. અને વ્યવહાર નહીં જેવું છે તેવુંની અન્ય પ્રકારે નિરૂપણ કરે છે. એ પ્રમાણે બંનેનું સ્વરૂપ એકબીજાથી વિરુદ્ધતા સહિત છે. વળી તું એમ માને છે કે સિદ્ધ સમાન શુદ્ધ આત્માનો અનુભવ તે નિશ્ચય તથા વૃત્ત શીલ સંયમાદિક પ્રવૃત્તિ તે વ્યવહાર, પણ એ તારી માન્યતા જૂઠી છે. શું કહે છે? કે સિદ્ધ ભગવાન જેવો આત્માનો અનુભવ થવો તે નિશ્ચય અને બાહ્ય આ બધી ક્રિયા આચરીએ તે વ્યવહાર, પણ એ તારી વાત જૂઠી એમ નથી. કારણ કે કોઈ દ્રવ્યભાવનું નિશ્ચય તથા કોઈનું નામ વ્યવહાર એમ સ્વરૂપ નથી, પણ એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિશ્ચય નિરૂપણ કરવું તે નિશ્ચય નહીં. એક જ દ્રવ્યના ભાવને જે ભાવ છે તે રૂપે કહેવું એ નિશ્ચય નહીં, અને અન્ય રૂપે કહેવું દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવ સ્વરૂપ નિરૂપણ કરવું તે વ્યવહાર નહીં.
જેમ માટીના ગળાને માટીનો ગળો નિરૂપણ કરીએ તે નિશ્ચય નહીં, અને ઘીના સંયોગના ઉપચારથી તેને ઘીનો ગળો કહીએ તે વ્યવહાર નહીં. બરોબર. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. માટે તું કોઈને નિશ્ચય માને અને કોઈને વ્યવહાર માને એ ભ્રમણા છે, અસત્ય વાત. વળી તારા માનવામાં પણ નિશ્ચય વ્યવહારને પરસ્પર વિરોધ આવ્યો. જો તું પોતાને સિદ્ધ સમાન શુદ્ધ માને છે તો વ્રતાદિક શા માટે કરું છું? સિદ્ધ ન તો વ્રતાદિક હોય નહીં. તું જો સિદ્ધ છે એવો શુદ્ધ છું તો વ્રતાદિક કોના માટે કરું છું? તથા વ્રતાદિકના સાધન વડે સિદ્ધ થવા ઈચ્છે છે તો વર્તમાનમાં શુદ્ધ આત્માનો અનુભવ મિથ્યા થયો. તો વર્તમાનમાં તું શુદ્ધ નથી. તું વ્રતાદિક વડે શુદ્ધ થવા ઈચ્છું છું ને વ્રતાદિક શું કરવા કરું છું? શુદ્ધ થવા. તો અત્યારે શુદ્ધ નથી ને. શુદ્ધ છું તો વ્રતાદિક શું કરવા કરું છું? એમ બે વાત. બરોબર. એ પ્રમાણે બંને નયોને પરસ્પર વિરોધ છે. માટે બંને નયોનું ઉપાદેયપણું તો બનતું નથી. બે નયોનું ઉપાદેયપણું ના બને. પણ તમારી અવસ્થા હેણી હોય ત્યારે વ્યવહારનું અવલંબન લો, પણ નિશ્ચયને પ્રાપ્ત કરવા માટે વ્યવહાર છોડવાનો છે એ અભિપ્રાયપૂર્વક અવલંબન લેવાનું છે. એમ શ્રી સમયસાર આદિમાં શંકાકાર કહે છે, શ્રી સમયસાર આદિમાં શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કયો તથા વ્રત તપ સંયમાદિકને વ્યવહાર કયો, અને અમે પણ એમ જ માનીએ છીએ. હવે ઉત્તર કહે છે, શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષ માર્ગ છે, તેથી તેને નિશ્ચય કયો. હવે અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવો શુદ્ધ શબ્દનો અર્થ જાણવો, પણ સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ નથી. શું કહે છે? પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન એનું નામ શુદ્ધ. ખ્યાલ આવ્યો? તોંબુ હોય તો તોંબુ શુદ્ધ છે, અને સોનું હોય તો સોનું શુદ્ધ છે. કોઈ તોંબુ એટલે અશુદ્ધ થોડું કહેવાય. તોંબુ પ્યોર હોય તો અશુદ્ધ કહેવાય? તોંબુ શુદ્ધ છે અને સોનું શુદ્ધ છે. સોનામાં તોંબુ ભળ્યું તો સોનાને અશુદ્ધ કહેવાય. એટલે કોઈ તોંબુ અશુદ્ધ નહીં. બરોબર. તો જે દ્રવ્યનું જે સ્વરૂપ છે એ જ પ્રમાણે કહેવું એનું નામ શુદ્ધ. તું ભ્રમણારૂપ જુદું મોનું એનું નામ શુદ્ધનો અર્થ નથી. વળી વ્રત તપાદી મોક્ષમાર્ગ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ, તેથી તેને વ્યવહાર નહીં કહ્યો. એ પ્રમાણે ભૂતાર્થ અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે તેને નિશ્ચય વ્યવહાર કહ્યા એમ જ માનવું. પણ એ બંને જ સાચા મોક્ષમાર્ગ છે, અને બંનેને ઉપાદેય માનવા એ તો મિથ્યા બુદ્ધિ છે. વ્યવહાર મોક્ષમાર્ગને પણ ઉપાદેય માનવું, નિશ્ચય મોક્ષમાર્ગને ઉપાદેય માનવું, બેને હરખા માનવા એ તો મિથ્યા બુદ્ધિ છે. શંકાકાર કે શ્રદ્ધાંતો નિશ્ચયનું રાખીએ તથા પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખીએ છીએ, એ પ્રમાણે અમે બંને નયોને અંગીકાર કરીએ છીએ. તો કે એ વાત એ તારી જૂઠી. કેમ? એમ પણ બનતું નથી, કારણ કે નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. પણ એક જ નયનું શ્રદ્ધાન થતો તો એકાંત મિથ્યાત્વ થાય છે. વળી પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન નથી. સમજવા માટે નયનું પ્રયોજન છે. વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવામાં પ્રવૃત્તિ જે આચરણ છે એમાં નય ના આવે, કારણ કે પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે. દ્રવ્યના પરિણામમાં નય ક્યાં છે? જે પરિણામ છે એ છે, પણ પરિણામને ઓળખવા માટે નય લાગે. એ તો એનું સ્વરૂપ બતાવવાની વાત થઈ. તો નય ક્યાં લાગે? શ્રુત જ્ઞાનમાં. નય શ્રુત જ્ઞાનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. વસ્તુમાં નય થોડા છે, એ વસ્તુનું વર્ણન કરવાની પદ્ધતિમાં નય છે. જો દ્રવ્યની ત્યાં જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રણુપણ કરીએ તે નિશ્ચય નહીં, તથા તેને જ અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહાર નહીં. એ પ્રમાણે અભિપ્રાય અનુસાર પ્રણુપણથી તે પ્રવૃત્તિમાં બંને નય બને છે, પણ કોઈ પ્રવૃત્તિ નયરૂપ નથી. તેથી એ પ્રમાણે બંને નયોનું ગ્રહણ માનવું મિથ્યા છે. તો કે હવે શું કરીએ તાણ અમે? એમ શંકાકાર પૂછે છે. એનો જવાબ, નિશ્ચય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ મોક્ષ માર્ગ માનો, તેનું શ્રદ્ધાન કરો, તથા વ્યવહાર નય વડે જે નિરૂપણ કર્યું છે તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું, અને અવસ્થા અનુસાર વ્યવહારનું અવલંબન લેવાનું. ના નહીં, પણ એ તો અવસ્થા અનુસાર, કાયમ માટે નહીં, એને છોડવા માટે. ખ્યાલ આવે એમ? સમયસાર કળશનો અહીં આધાર આપે છે, જેથી બધા હિંસાદી વા અહિંસાદી અધ્યવસાય છે તે બધા જ છોડવા જેવું શ્રી જીનદેવે કહ્યું છે. હિંસાદી ને અહિંસાદી બંને. અહિંસાના પરિણામ પણ છોડવાના અને હિંસાના પરિણામે છોડવાના બંને.
તેથી હું એમ માનું જે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળો છોડાવ્યો છે, પરાશ્રિત પરના લક્ષ્ય થવાવાળો બધો વ્યવહાર છોડાયો છે. તો સત્પુરુષ એક પરમ નિશ્ચયને જ ભલા પ્રકારે નિષ્કમપણે અંગીકાર કરી શુદ્ધ જ્ઞાનરૂપ નિજ મહિમામાં સ્થિત થાય એમ માટે પોતે પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિત થાય. અહીં વ્યવહાર તો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયને અંગીકાર કર નિજ મહિમારૂપ પ્રવર્તવું યોગ્ય છે. માટે નિશ્ચયને અંગીકાર કરી પોતાનો મહિમા વસે એ પ્રમાણે પ્રવર્તન કરવું. વળી ષઠપાહુળ, અષ્ટપાહુળમાં ષઠપાહુળનું બીજું નામ ષઠપાહુળ છે. એમાં મોક્ષ પાહુળનો આધાર આપ્યો. જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે, તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે. બે જગ્યાએ પરિણામ ના ચાલે, બરાબર. માટે વ્યવહાર નહીંનું શ્રદ્ધાન છોડી નિશ્ચય નહીંનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. પ્રવૃત્તિ તો યોગ્યતા અનુસાર કરવાની. વ્યવહાર નહીં સ્વદ્રવ્યને પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. માટે એ વાત શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે. વ્યવહાર તો એકબીજાનું ભેળવીને વાત કરે તો વ્યવહારની વાત સાચી માનો તો મિથ્યાત્વનું પોષણ થાય. તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચય નહીં તેને યથાવત સાચું નિરૂપણ કરે છે, તથા કોઈને કોઈમાં ભેળવતો નથી. તેથી એવા શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે. માટે નિશ્ચય નહીંનું શ્રદ્ધાન કરવું. હવે શંકા કે જો એમ છે તો જીનમાર્ગમાં બંને નયનું ગ્રહણ કરવું કહ્યું તેનું શું કારણ? પણ બંને નયનું ગ્રહણ કરવું કહ્યું એનો અર્થ જુદો છે ને તું અર્થ જુદો કરું છું. જીનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો સત્યાર્થ આમ જ છે એમ જાણવું. તથા કોઈ ઠેકાણે વ્યવહારની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ માનવું. એ પ્રમાણે જાણવાનું નામ બંનેનું ગ્રહણ છે. આ પ્રમાણે તું નિર્ણય કરવું એનું નામ બે નયોનું ગ્રહણ છે. બેને હરખા મોનું એનું નામ બે નયોનું ગ્રહણ નથી, બરાબર. હવે તમારા ઘેર મહેમાન આવ્યા હોય અને છોકરાને કહ્યું કે આ બે મહેમાન આવવાના છે, એમનું બરાબર સ્વાગત કરજે, તે બે એનું હરખું કરજે એમ કહ્યું. હગા કેવા છે એના પ્રમાણમાં કરવાનું. ખ્યાલ આવે છે કે નહીં? એમ પણ આ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું નથી. હવે શંકા કરે કે જો વ્યવહાર નહીં વળે અસત્યાર્થ છે તો જીનમાર્ગમાં એનો ઉપદેશ શા માટે આપો છો? ન તો કહેવું ખાલી નિશ્ચયને એકલું કહેવું હતું, એક નિશ્ચયને એનું જ નિરૂપણ કરવું હતું. એવો જ તર્કની સમયસારમાં કર્યો છે, ત્યાં ઉત્તર આપ્યો છે. જેમ અનાર્ય મલેચ્છને મલેચ્છ ભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહાર વડે નિશ્ચયનો ઉપદેશ આપ્યો છે. વ્યવહાર વડે વ્યવહારનો ઉપદેશ નથી આલ્યો. ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, તેમ વ્યવહાર વીણ નિશ્ચયનો ઉપદેશ અશક્ય છે એમ એવી ગાથા છે સમયસારની 8 નંબરની. એ પ્રમાણે નિશ્ચયનો અંગીકાર કરવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ, પણ વ્યવહાર નહીં છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. અને અહીંયા આગળ એનું સૂત્ર આપ્યું છે કે મલેચ્છ ભાષામાં પેલાને મલેચ્છને સમજાવવા માટે બ્રાહ્મણે મલેચ્છ થવાની જરૂર નથી, મલેચ્છ ભાષા બોલવાની જરૂર છે. શું થયું? એને સમજાવવું હોય તો મલેચ્છ ભાષા બોલવાની જરૂર છે. આપણે મલેચ્છ થઈ જવું એમ થોડી વાત છે. હવે શંકાકાર કહે છે વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ કેમ ના થઈ શકે તથા વ્યવહારને કેમ અંગીકાર ના કરવું? એનો જવાબ, નિશ્ચય નહીંથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે. તેને જે ન ઓળખતો હોય તેને તો આમ જ કયા કરીએ કે આત્મા બધા પરદ્રવ્યોથી ભિન્ન સ્વતંત્ર સિદ્ધ, તો કશું સમજે નહીં. તો તે સમજે નહીં ત્યારે તેને સમજાવવા માટે વ્યવહાર નહીંથી શરીર આદિ પરદ્રવ્યોની સાપેક્ષતા વળી નર, નારકી, તિર્યંજ, પૃથ્વીકાય આદિ રૂપી જીવના ભેદ કર્યા. એટલે મનુષ્ય જીવ છે, નારકી જીવ છે ઇત્યાદિ પ્રકાર સહિત વ્યવહારથી જીવની ઓળખાણ કરાઈ. હવે નારકીને જીવ માન્યો, મનુષ્યને જીવ માન્યો, તિર્યંશને જીવ માન્યો, પછી આ શરીર તે જીવની એમ કહ્યું, એનાથી જીવ જુદો અંદર છે એ બીજો છે એમ ઓળખાણ કરાય. એ વ્યવહાર એકબીજા કરતો આગળ જેમ જેમ આગળ વધે એમ નીચેના વ્યવહાર છૂટતા જાય અને આગળ વધતા નિશ્ચયનું અવલંબન લઈને વ્યવહારનો સર્વથા અભાવ થાય.
એમ વસ્તુ સ્વરૂપ સમજવાનો ઉપયોગ છે, ઉપાય એ છે. અથવા અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન દર્શન આદિ ગુણ પર્યાયરૂપ જીવના ભેદ કર્યા હોય. જીવને સમજાવવા માટે એમાં જ્ઞાન ગુણ છે, ચેતન ગુણ છે, દર્શન ગુણ છે, એ બધા બતાવ્યા. પૂતગલમાં આ ગુણ છે, પૂતગલમાં આ ગુણ છે, એમ બેના ભેદ બતાવવા માટે આ વ્યવહાર કર્યો. ત્યારે આ જાણવાવાળો જીવ છે, દેખવાવાળો જીવ છે ઇત્યાદિ પ્રકાર સહિત તેને જીવની ઓળખાણ કરાવી. વળી નિશ્ચયથી વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે તેને જ ન ઓળખે તેને એમ જ કહ્યા કરીએ તો વિતરાગ ભાવ મોક્ષ માર્ગ તો સમજ નહીં. તો તેને સમજાવવા માટે વ્યવહાર નહીંથી તત્વા શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક પરદ્રવ્યના નિમિત્ત મટવાની સાપેક્ષતા વડે વ્રતશીલ સંયમાદિરૂપ વિતરાગ ભાવના વિશેષ બતાવવામાં આવ્યા. ત્યારે તેને વિતરાગ ભાવની ઓળખાણ થઈ. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ થઈ શકતો નથી. આમ સમજવું, એ તો ભાષાની મર્યાદા છે, બીજો કોઈ ઉપાય નથી. બીજું અહીં વ્યવહારથી નર્ક નારકી આદિ પર્યાયને જ જીવ કહ્યો, પણ ત્યાં પર્યાયને જીવ ન માની લેવું. કારણ કે પર્યાયમાં રહેલો જીવ જુદો છે, તો પર્યાય તો ટેમ્પરરી અવસ્થા છે, સંયોગી પદાર્થની વ્યવસ્થા છે. પર્યાય તો જીવ પૂતગલના સંયોગરૂપ છે, ત્યાં નિશ્ચયથી જીવદ્રવ્ય ભિન્ન છે તેને જ જીવ માનવું. જીવના સંયોગથી શરીરાદિકને પણ ઉપચારથી જીવ કહ્યો, પણ એ કહેવા માત્ર છે. પરમાર્થથી શરીરાદિ કંઈ જીવ બનતા નથી, એવું જ શ્રદ્ધાન કરવું. વળી અભેદ આત્મામાં જ્ઞાન દર્શનાદિક ભેદ કર્યા, ત્યાં તેને સર્વથા ભેદરૂપ ન માની લેવા. કેમ કે ભેદ તો સમજાવવા માટે કર્યા છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે તેને જ બધી વસ્તુ માનવી. સંજ્ઞા સંખ્યા આદિથી ભેદ કહ્યા તે તો કહેવા માત્ર છે, પરમાર્થી તો જુદા જુદા નથી, એવું જ શ્રદ્ધાન કરવું. તથા પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ વ્રતશીલ સંયમાદિને મોક્ષમાર્ગ કહ્યો, પણ ત્યાં તેને જ મોક્ષમાર્ગ ન માનવું. કારણ કે જો પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કરતા હરતા થઈ જાય. પણ કોઈ દ્રવ્યને આધીન છે જ નહીં. તેથી આત્મા પોતાના ભાવ જે રાગાદિક છે તેને છોડી વિતરાગ થાય છે. તેથી નિશ્ચયથી વિતરાગ ભાવ જ મોક્ષ માર્ગ છે. વિતરાગ ભાવોને તથા વ્રતાદિકનોને કદાચિત કાર્યકારણ પેલું નિમિત્તપણું છે, કદાચિત, સર્વથા નહીં. તેથી વ્રતાદિકને મોક્ષ માર્ગ કહ્યું તે વ્યવહાર કહેવા માત્ર જ છે. પરમાર્થથી બાહ્ય ક્રિયા મોક્ષ માર્ગ નથી એવું શ્રદ્ધાન કરવું નિશ્ચયથી. તો કોઈ પણ પ્રકારની બાહ્ય ક્રિયા મોક્ષ માર્ગ નથી. એ બાહ્ય ક્રિયા બની રહી છે તારા અંતરંગ જે પરિણામ છે એ પ્રમાણે મોક્ષ માર્ગ સંસાર માર્ગનો નિયમ નક્કી કરવો, બાહ્ય સંયોગી ક્રિયાઓ અનુસાર નહીં. એમ એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહારનયનો અંગીકાર ન કરવો એમ જાણવું. વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે છે. પોતે પણ જ્યાં સુધી નિશ્ચય નહીંથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહાર માર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. વ્યવહાર માર્ગથી શરૂઆતમાં સમજવા માટે ઉપયોગી છે. માટે નીચલી દશામાં વ્યવહારનય પોતાને પણ કાર્યકારી છે, પરંતુ વ્યવહારને ઉપચાર માત્ર માની તે દ્વારા વસ્તુનો બરાબર નિર્ણય કરે ત્યારે તો કાર્યકારી થાય. પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યપૂત માની વસ્તુ આમ જ છે એવું શ્રદ્ધાન કરે તો ઉલટો અકાર્યકારી થઈ જાય. વ્યવહાર પ્રમાણે જો 100% સત્ય માની લે તો વ્યવહાર અકાર્યકારી થઈ જાય. વ્યવહાર તો ઉપચારથી કથન છે એમ માનો તો વ્યવહાર કાર્યકારી છે. એ જ વાત પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહી છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એટલે વ્રત, આપણે અણુવ્રત, અરે શું કહેવાય, સાવકાચારનો ગ્રંથ છે, અમૃતચંદ્ર આચાર્યની રચના, બરાબર. એમાં 6ઠી 7મી ગાથાની વાત કહી છે. મુનિરાજ અજ્ઞાનીને સમજાવવા અર્થે અસત્યાર જે વ્યવહારનય તેનો ઉપદેશ દે છે. તે કેવળ વ્યવહારનયને જ જાણે છે તેને તો ઉપદેશ આપવો યોગ્ય જ નથી. પરંતુ જેમ કોઈ સાચા સિંહને ન જાણતો હોય તેને તો બિલાડું જ સિંહ છે, એનો ઘાટ શેક્કો બધો એક સરખો, તેમ જે નિશ્ચયને ન જાણતો હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે. અહીં કોઈ નિર્વિચાર, કોઈ સમજ્યા વગરનો અવિચારી માણસ સવાલ કરે કે તમે વ્યવહારને અસત્યાર્થને હે કહો છો તો અમે વ્રતશીલ સંયમાદી વ્યવહાર કાર્ય શા માટે કરીએ, બધું છોડી દઈએ. કંઈ વ્રતશીલ સંયમાદિકનું નામ વ્યવહાર નથી, પણ તેને મોક્ષ માર્ગ માનવો એ વ્યવહાર છે. વ્રતશીલ સંયમ તમે કરો છો એના કારણે પરિણામોમાં તો તમારો સુધારો થાય છે, પણ જેટલો સુધારો થવો જોઈએ
એનો નિયમ નથી અને પરિણામમાં જે સુધારો થાય એ પ્રમાણે મોક્ષ માર્ગ છે. માટે વ્રતશીલ સંયમને ના પાડીએ છીએ વ્યવહારથી. એમ પોઈન્ટ સમજમાં આવે છે. પણ વ્રતશીલ સંયમ એ જ વ્યવહારે નથી, નિશ્ચય નથી. એના મોક્ષ માર્ગ માનવો એ વ્યવહાર છે. વળી એવા શ્રદ્ધાંથી તેને બાહ્ય સહકારી જાણી ઉપચારથી મોક્ષ માર્ગ કયો એ તો પરદ્રવ્ય આશ્રિત છે, અને સાચો મોક્ષ માર્ગ વિતરાગ ભાવ છે તે સ્વદ્રવ્ય આશ્રિત છે. એ પ્રમાણે વ્યવહાર નહીંને અસત્યાર્થ હે સમજવું. પણ વ્રતાદિક છોડવાથી કે વ્યવહાર નહીંનું હે પણ થતું નથી. વળી અમે પૂછીએ, વ્રતાદિ છોડીને તું શું કરીશ? જો હિંસાદિરૂપ પ્રવર્તિશ તો મોક્ષ માર્ગનો ઉપચાર પણ નહીં થાય. આ વ્રતાદિક કરું છું તો ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ છીએ, અને હિંસાદિરૂપ પાપ પ્રવૃત્તિ કરીએ તો વ્યવહારથી પણ મોક્ષ માર્ગ નહીં કહેવાય. ત્યાં પ્રવર્તવાથી શું ભલું થશે? નરકાદિ પામીશ. માટે એમ કરવું તો નિર્વિચારપણું, મૂર્ખામી છે. જો વ્રતાદિરૂપ પરિણતિ મટાડી કેવળ વિતરાગ ઉદાસીન ભાવરૂપ થવું બને તો જ ભલું છે. કે આ વ્યવહાર મટાડી અને વિતરાગ ભાવરૂપ પરિણામ થતા હોય તો જ ભલું. બરાબર? તો આ વિતરાગ, આ વ્યવહાર વ્રતાદિને છોડવાનો ઉપદેશ તો વિતરાગ ભાવ પ્રાપ્ત કરવાની અપેક્ષાએ કહીએ છીએ. કોઈ તને વિતરાગ ભાવ પ્રાપ્ત નથી થતા અને આ વ્રતાદિ છોડી દે એમ ઉપદેશ નથી. પણ નીચલી દશામાં એમ થઈ શકે નહીં. માટે વ્રતાદિ સાધન છોડી સ્વચ્છંદી થવું યોગ્ય નથી. એ પ્રમાણે શ્રદ્ધાનમાં નિશ્ચયને તથા પ્રવૃત્તિમાં વ્યવહારની ઉપાધિ માનવું તે પણ મિથ્યા બાબત છે. પ્રવૃત્તિ વ્યવહારની, પ્રવૃત્તિ વ્રતાદિની હોય એની ના નહીં, પણ ઉપાદેય માનવાની ના છે. કે ભાઈ આપણે આત્માની ચિંતનમાં તો અમે એવું નિશ્ચયનું ઉપાદેય માનીએ અને વ્યવહારમાં વ્રતાદિનું ઉપાદેય માનીએ તો વિપરીત ભાવ થાય, ઉભયાભાસ. હવે તે જીવ બંને નયોનો અંગીકાર કરવા અર્થે કોઈ વેળા પોતાને શુદ્ધ સિદ્ધ સમાન રાગાદિ રહિત અને કેવળ જ્ઞાનાદિ સહિત આત્મા અનુભવે છે. તથા ધ્યાન મુદ્રા ધારણ કરી એવા વિચારોમાં લાગે છે પોતે એવો નથી, છતાં ભ્રમથી નિશ્ચયથી હું આવો જ છું એમ માની સંતુષ્ટ થાય છે. તથા કોઈ વેળા વચન દ્વારા નિરૂપણ પણ એવું જ કરે છે, ભાષામાં એમ બોલે. પણ પ્રત્યક્ષ પોતે જેવો નથી તેવો પોતાને માનવો એ નિશ્ચય કેવી રીતે ગણાય? તમે જે હોય એમ માનો તો નિશ્ચય, જેવું છે તેવું કહેવું એમનો નિશ્ચય. હવે તમે અત્યારે સિદ્ધ સમાન તો નથી અને પોતાને સિદ્ધ સમાન માનો તો નિશ્ચય કેવી રીતે થયા? એમ. કારણ કે વસ્તુને યથાવત પ્રણુપણ કરે તેનું નામ નિશ્ચય છે. તેથી જેમ કેવળ નિશ્ચયાભાસવાળા જીવનું જૂઠાપણું પહેલાં કહ્યું હતું, તેમ આને પણ એવું જૂઠાપણું જાણવું. વળી તે એમ માને છે કે આ નહીંથી આત્મા આવો છે તથા આ નહીંથી આવો છે, પણ આત્મા તો જેવો તેવો જેવો છે તેવો. આત્મા આ નહીંથી આવો છે ને આ નહીંથી તેવું એમ નહીં. આત્માનું કથન આ નહીંથી આ પ્રકારે થાય ને આ નહીંથી આ પ્રકારે થાય એમ. આત્માનું સ્વરૂપ બદલાતું નથી, એ તો જે છે તે છે. પરંતુ ત્યાં નય વડે નિરૂપણ કરવાનો જે અભિપ્રાય છે તેને આ ઓળખતો નથી. જેમ આત્મા નિશ્ચય નહીંથી તો સિદ્ધ સમાન કેવળ જ્ઞાનાદિ સહિત દ્રવ્ય નો કર્મ ભાવકર્મ રહિત તથા વ્યવહાર નહીંથી સંસારી મતિ જ્ઞાનાદિ સહિત દ્રવ્ય નો કર્મ ભાવકર્મ સહિત છે એમ તે માને છે. હવે એક આત્માના એવા બે સ્વરૂપ તો હોય નહીં. એ તો પેલું નિશ્ચય નહીંથી આત્મા દ્રવ્ય સ્વભાવે આવો છે અને વ્યવહાર નહીંથી પર્યાય સ્વભાવે આવું છે એમ પ્રણુપણા છે. હવે એકાત્માના એવા બે સ્વરૂપ તો હોય નહીં, કારણ કે જે ભાવનું સહિતપણું તે જ ભાવનું રહિતપણું એક જ વસ્તુમાં એક સમયે ના સંભવે. માટે એમ માનવું એ ભ્રમ છે. તા ઉભયાભાસ આવી વિપરીત માન્યતા, મિક્સર અને કોઈ વિવેક નથી એવા જીવો પણ મિથ્યા દ્રષ્ટિ જાણવા. સમય થઈ ગયો, આગળની વાત ચાલો.